નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં વિવિધ શાળાઓના યુનિફોર્મ ખરીદવા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયેલા એનએસયુઆઈના કાર્યકરોએ આચાર્ય પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ આચાર્ય દ્વારા કરાતા પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. ડીસામાં શાળાઓ ખુલી ત્યારથી વિદ્યાર્થીઓના યુનિફોર્મ વાલીઓએ ક્યાંથી ખરીદવા તે બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં એક દુકાનદારે શાળાની મંજૂરી વગર શાળાના નામના બોર્ડ મારી તેમજ યુનિફોર્મ પર લોગો લગાવી મન ફાવે તેવા ભાવથી વેચાણ કરતા હોવાની રજૂઆતને પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્યની ઓડિયો ક્લિપ વાયરલ થતા તે અંગે વિવાદ સર્જાયો હતો, જેને પગલે આજે એનએસયુઆઈના કાર્યકરો સરદાર પટેલ હાઈસ્કૂલમાં આવેદનપત્ર આપવા ગયા હતા, જેમાં વિદ્યાર્થીઓએ આચાર્ય પર નોટબુકો ફેંકી હતી, જેથી આચાર્ય અને અન્ય શિક્ષકો દ્વારા પોલીસને બોલાવતા તાત્કાલિક ડીસા શહેર દક્ષિણ પોલીસના સ્ટાફે પહોંચી જઈ એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી હતી. શાળાના આચાર્ય મુકેશભાઈએ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા તેઓ પર હુમલો કરાયો હોવાના આક્ષેપો કર્યા હતા, જ્યારે એનએસયુઆઈના પ્રમુખ હાર્દિક પઢિયારે આવો કોઈ હુમલો કરાયો નથી તેમ જણાવ્યું હતું.